પહેલો વિડીયો છે જાન્યુઆરી 2024 નો છે, જેમાં એ મને ઢોરમાર મારે છે, અને બીજો છે માર્ચ 2024, અને આ વિડીયોની વાત એના ફેમિલીને કરેલી હતી, અને એના ફેમિલીમાં આ વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે. પછી સમાધાનની વાત અમારે થતી હતી, એ મારી પાસે રોયો, પગે પડ્યો, એ બધું કર્યું, અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડે. તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે, મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે. જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે, એ પોતે સરેન્ડર કરી દે છે, પોતે સુઈ જાય છે. મેં કંઈ નથી કરેલું, કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર, અને પોતે સુઈ જાય છે. હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે જ, સાવ આંધળી નથી. શું થઈ રહ્યું છે બધાને દેખાય છે. ના, મારીને એવું નથી કે એ વસ્તુ, પણ જે રીતે એ મને મારેલું છે એ વસ્તુ તો હું નહીં જ ભૂલી શકું ક્યારેય, કેમ કે એ બહુ વધારે પડતું ક્રૂર હતું, અને એટલી ક્રૂરતાથી તો મેં એના ઉપર એટેક નથી કરેલો. મારામારી એને મને સામેથી કીધેલું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, બહુ ખરાબ કર્યું છે, એને એપોલોજાઇઝ કર્યું, મને સોરી કીધું, અને એવું કીધું કે તેમ છતાં બી તારા મનમાંથી આ વાત ના જતી કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી તો તું મને મારી લે, તારા મનનું સમાધાન કરવું હોય તો. એટલે એ બાબતે અમારે થઈ ગયું. મને એને એટલી બહુ ખરાબ રીતે મેન્ટલ ટોર્ચર કરેલી હતી, અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એટલો સપોર્ટ કરેલો છે બિઝનેસમાં, એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં, તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે. એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી, અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસ, આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો, એટલે મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો. એ વસ્તુનું ક્લેરિફિકેશન છે, પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ શેના લીધે હતું એનું બી છે ક્લેરિફિકેશન, અને એના રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે. એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે વસ્તુનું છે ક્લેરિફિકેશન, અને એ જ કહું છું એના રિલેટેડ બી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે, એ હું કોર્ટમાં રજૂ કરું. સેમ ડેના જ છે. પેલા થપ્પડ મારેલી હતી બરાબર, ને પછી વાતચીત થાય છે મેં કે આ રીતે મેં કીધું આ થપ્પડે તારાથી સહન નથી થતી, તો કે હું સુઈ જાઉં છું, ને એ સુઈ જાય છે ત્યારે ને એની માથે પછી મેં મારેલું છે. એટલે જે ઇન્સિડન્ટ મારી સાથે થયેલું હતો ને એ એને રિપીટ ચાલાકીથી કર્યો છે, અને એ બધું જે સમાધાન ને બધું હતું એનું ષડયંત્ર હતું. જાણી જોઈને મને ઉકસાવીને, સોરી કહીને, રોઈને, ગીરગીરની જેમ એ રંગ બદલીને એ મારી અગેન્સ્ટ પ્રૂફ રજૂ કરવા માટે એ હરકત કરેલી હતી. કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલીને વિડીયો શેર કરેલા હતા, એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે, તો હું એ ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું. એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું, એની સાથે હું વર્તન કરું, અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી, એ ક્લિયરલી દેખાઈ આવે છે. હા, થયેલું છે, અને એના બી જ્યારે કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપીશ. ઘણી સ્ત્રીઓ સાથે છે, ઇનફેક્ટ એનું કામ જ એ હતું. જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે, એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી, આવી રીતે પટાવીને રાખતી, તો એની સેલરી ના આપવી પડે એટલે. એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના અફેર. આટલી નીચતા સુધી એ માણસ જઈ શકે, બીજી એની પાસે એક્સપેક્ટેશન શું રાખી શકે? એના બચ્ચાઓમાં એ સાજિશ કરીને આવી રીતે વિડીયો બનાવી શકે ખોટી રીતે, બરાબર. એ કઈ કમાતો નથી. અત્યારે એની ઘરવાળીના જે કમાય છે એના ખર્ચા ઉપર ચાલે છે, એનામાં કમાવાની ટેવ નથી. એક છોકરી ઉપર હાથ ઉપાડે છે, એક છોકરીની રિસ્પેક્ટ નથી કરી શકતો એ માણસ. તો આ માણસ સાથે પાસે બીજી શું એક્સપેક્ટેશન રાખી શકો? માયરો મેં છે, આજ તમને કોઈ એક થપ્પડ મારે, બે થપ્પડ, એ આજ કોઈ તમને એક થપ્પડ મારે, બીજી થપ્પડ મારે, ત્રીજી થપ્પડ મારે, ક્યાં સુધી તમે ચૂપ રહેશો? ક્યાં સુધી તમે ચૂપ રહેશો? એ જ કહું છું કે પોલીસ ફરિયાદ મેં પેલા એના ફેમિલીને વિડીયો કર્યો કે આ મોકલો ત્યારે જ કે આ મારી સાથે આવું બિહેવ થયું છે, અને એના પપ્પા સાથે બી વાત કરેલી છે. એ બી હું પોલીસ ચોકીએ ગઈ હતી, મહિલા પોલીસ ચોકીએ, એની બારે અમે વાતચીત જે કરેલી છે એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે. એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે, અને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાંક છે.
એ બધી વસ્તુ થઈ છે. એના પપ્પાની સામે બી મેં એને થપ્પડ મારેલી છે, 3-4 થપ્પડ મારેલી છે. એના પપ્પાએ જ કીધું કે મારા છોકરાનો વાંક છે, જેટલું થપ્પડ મારવું હોય, જે મારવું હોય એનાથી મારી લે. શારીરિક શોષણની કોઈ ફરિયાદ નોંધાવવાના છો તમે કે નહીં? એના વિશે હું અત્યારે કઈ ફરિયાદ નોંધાવશો કે નહીં? તમારી સાથે કોઈ શારીરિક શોષણ થયું હોય એવી પોલીસમાં ફરિયાદ નોંધાવવાના છો? એવું નહીં. એટલે તમારું કેવું એવું છે કે એને તમને આટલા માર્યા, એના જવાબમાં એને ખબર હતી કે તમારા વિડીયોની પાસે છે એટલે એને ઊભું એ કરી કમ્પ્લીટલી ષડયંત્ર હતું સમાધાનના નામે, કેમ કે એને ખબર નહોતી કે મારી પાસે વિડીયો છે. બેન તમે તો એટલા સ્માર્ટ છો યાર, ઓફિસમાં બોલો. પણ મને ખબર નહોતી ને, એ રોવે છે મારી પાસે, એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે, એ વિડીયો છે એ અધૂરા છે. એ રોવે છે, મારી પાસે ભીખ માંગે છે. કેટલી વાર એ 1 કલાક સુધી રોયો, પછી એને મને કીધું કે તું મારી ઉપર હાથ ઉપાડ, તને શાંતિ થતી હોય તો, કે મને બહુ ગિલ્ટી ફીલ થાય છે. અને હવે એ આવી રીતે ઘણી વાર એને મને મેન્યુપ્લેટ કરેલી છે બહુ. અને એ માસ્ટર છે. હવે તમે સમજી લો કે એના કોઈ હસબન્ડનો અફેર હોય, એની વાઈફની સામે આવે તો શું એની ઘરવાળી એની સાથે રહે? કંઈક તો એક્શન લે ને. આજે એની ઘરવાળીને બી એટલી હદે મેન્યુપ્લેટ કરે છે કે એના સિવાય એને કોઈ સારું દેખાતું જ નથી. કે એના ઘરવાળાનો કઈ વાંક નથી. ઇવન મને મારેલી છે ને તો એને એના ઘરવાળાનો કઈ વાંક નથી. તમારી સાથે અફેર હતું એને પત્નીને જાણ હતી? હા, એને જાણ હતી. બીજી સાથે અફેર હતું એ બી એને જાણ હતી. એમાં મંથલી એને મને જે કંઈ EMIs ને એ બધું છે પે કરવાની વાત કરી લીધી, પણ છેલ્લા 3 મહિનામાં જેટલી રકમ લેવાની હતી ને એટલી નથી આપેલી. એની 10-20% રકમ મને આપેલી છે આમ.